તો હવે જોઈશું વિગતવાર સમાચાર સુરતથી। તો સુરતના માંગરોળમાં ભીષણ આગની ઘટના। પાલો જીઆઈડીસીમાં યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ। ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળ પર। આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત વરોઈ હતી। આગનું સ્વરૂપ જોતા જાહેર કરાયેલો હતો મેજર કોલ। તો પાલોદ જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના બની છે। યાર્ડના ગોડાઉનમાં આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આગ એટલી વિકરાળ હતી કે મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો। આ રંગોલી કંપનીના પાછળના ભાગના એક ગોડાઉન છે, તેની અંદર આગ લાગી છે। હા, એ આનું ગોડાઉન છે? એ જાણમાં મળે કે વેસ્ટેજનું અને કે દાણા બનાવવાનું કે ગોડાઉન છે। એના કારણે આગ ફેલાય છે? આગ ફેલાઈ છે। તકલીફ શું પડે છે? તકલીફ એ છે કે ફાયર બ્રિગેડો મોટા છે, રસ્તાઓ નાના છે, ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી શકતું નથી। રંગોલી અને શિવશક્તિની અંદર આગ ફેલાયેલી છે ને હાલ કામગીરી ચાલે છે। કેટલી ફાયરની ટીમ છે? આ 7 થી 8 ગાડી ઘટના સ્થળ પર છે। મેજર કોલ જાહેર કર્યો? મેજર કોલ। અને સાહેબ હજુ કેટલો સમય લાગશે? હજુ આગ પર કાબુ મેળવતા સમય લાગશે, કેમ કે ગાડી આવવા જવાની જગ્યા નથી। માંગરોળના પાલોદ જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગી છે અને આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જીસીબી મશીનને બોલાવવામાં આવી હતી, કારણ કે દિવાલ હતી, દિવાલ ધરાશાયી કરવામાં આવી છે અને આખી કંપની બળીને ખાક થઈ ગઈ છે। ફાયરની ટીમ છે તે સતત આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે અને આખી કંપની બળીને ખાક થઈ ગઈ છે। કંપનીની ફરતે જે દિવાલ આવી છે એ દિવાલ તોડવાની નોબત આવી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે જીસીબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ વિસ્તારમાં આગ લાગતાની સાથે જ વીજળી પણ બંધ કરી દેવામાં આવી છે, કારણ કે આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુ વિસ્તારમાં આવેલી અન્ય ફેક્ટરીમાં આગ ફેલાય ના તેની તકેદારીના ભાગરૂપે વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો। સૌથી મહત્વની બાબત તો એ છે કે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કંપનીના પાછળના ભાગેથી આ દ્રશ્ય છે, હાલ જે કંપનીનો જે પાછળનો જે હિસ્સો છે બળીને ખાક થઈ ગયો છે। લોકોના ટોળે ઉમટી આવ્યા છે અને આગ એટલી વિકરાળ હતી કે કંપની આગની ઝપેટમાં આવી ગઈ છે। આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે આગના કારણે આ વિસ્તારના લોકો છે તે આગ ઓલાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। મેજર કોલ જાહેર કર્યો હોવાની પણ વાત આવી રહી છે, કારણ કે 5 થી વધુ ફાયર ફાઈટર હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને કંપનીની ચારે દિશામાંથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, કારણ કે આગ અન્ય કંપનીમાં ના ફેલાય તેની તકેદારીના ભાગરૂપે સતત ફાયર વિભાગની ટીમ છે તે આગ પર પાણીનો મારો ચલાવી રહી છે અને આગ છે એ મહદઅંશે કાબુમાં આવી છે, પરંતુ આખી કંપની છે તે બળીને ખાક થઈ ગઈ છે। કિરણ સુગોઈ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।